યોગ કરવાથી શરીર, મન અને શ્વાસને સંવાદિતા મળે છે. એટલે જ તો યોગી રહે સદા નિરોગી. એવા જ એક યોગ થેરાપિસ્ટ અને યોગ ટ્રેનર આપણી સાથે છે, ડોક્ટર દીપાલીબેન સાતા. કેમ છો દીપાલીબેન? વેલકમ ટુ અંદરમન ચેનલ. થેન્ક યુ. અમારી પોડકાસ્ટ સિરીઝ ધ હેલ્ધી એન્ડ હેપી પ્રેગ્નન્સીનો આ એપિસોડ તમારા માટે બહુ ખાસ થઈ રહેવાનો છે. મેડમ, પહેલા તો યોગ વિશેની જે જાણકારી છે એ તો લગભગ બધા પાસે હોય જ છે, પણ યોગને પ્રેગ્નન્સી સાથે જો આપણે કનેક્ટ કરીએ તો તેમાં ઘણા બધા ફાયદાઓ મળી રહે છે. આપણે આજે એની જ વાતો કરશું. ચોક્કસ. ઓકે મેડમ, આપનું જે ક્લિનિક છે એનો થોડોક પરિચય આપો કે તમે કેવી રીતે વર્ક કરો છો ને આપનું ક્લિનિક રાજકોટમાં ક્યાં આવેલું છે? ઓકે, અમારું જે ક્લિનિક છે એનું નામ છે સ્ત્રી વેલનેસ અને નિયર બાય ક્રિસ્ટલ મોલ છે અને મોદી સ્કૂલની એક્ઝેક્ટલી આમ ક્રોસમાં થાય છે. તો આ ક્લિનિકમાં અમે બધી જાતની થેરાપી પણ લઈએ છીએ. નોર્મલ જે આપણા ક્લાસિકલ યોગ પ્રેક્ટિસ થતી હોય એ પણ કરીએ છીએ અને સ્પેશિયલાઇઝડ અમારું જે ક્લિનિક છે એ એમાં છે કે પ્રેગ્નન્સી યોગા કરાવે છે. અચ્છા, તમે યોગ ક્લાસીસ તો ઘણા બધા ચાલતા હશે અને ઘણા બધા યોગ ટ્રેનરને તમે મળ્યા હશો, પણ આ સેશન બહુ ખાસ થઈ રહેવાનો છે કારણ કે આ સેશનમાં આપણે પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા યોગાસન કરી શકીએ, કયા કયા પ્રાણાયામ કરી શકીએ, તેનાથી કેવા ફાયદા થાય છે એ બધું આ આખા ટોપિકમાં આવરી લેવામાં આવશે. મેડમ, તો પ્રેગ્નન્સી યોગા શું છે? પ્રેગ્નન્સી યોગા પહેલાં તો છે ને આટલી બધી અવેરનેસ ન હતી કે પ્રેગ્નન્સી દરમિયાન આપણે યોગાસનો કરી શકીએ કે ના કરી શકીએ. બટ નાવડેઝ હવે જે એક ચામ આવી ગયો છે આ વસ્તુમાં કે બધા લોકોને હવે સમજણ આવે છે ધીરે ધીરે કે યોગ કરવાથી એ લોકોની ડિલિવરી એકદમ નોર્મલ થવાના શક્યતા એકદમ હાઈ ચાન્સીસ થઈ જાય છે એકચ્યુઅલી. પહેલાના દિવસોમાં તો એમ કે 4th મંથ બેસે એટલે પછી એમ કહી દે કે હવે તમે કંઈ ના કરતા, કદાચ તમે પ્રેક્ટિસ કરતા હોય તો હવે સ્ટોપ કરી દેજો. ઇવન દેટ કે ઇવન જ્યારે ખબર પડે કે પ્રેગ્નન્સી રહી છે ત્યાર પછી બધું બંધ કરી દે. બટ હવે લોકોમાં એ અવેરનેસ જાગૃત થઈ છે કે યોગ પ્રેક્ટિસ બંધ કરવાની જરૂર નથી. એકચ્યુઅલી યોગ પ્રેક્ટિસ એ લોકોને વધારે બેનિફિશિયલ રહે છે. અચ્છા, તો યોગા પ્રેગ્નન્સી દરમિયાન કેટલા ટાઈમ સુધી કરવા જોઈએ કે કેટલા અડધી કલાક, એનું ટાઈમ ડ્યુરેશન કેટલું હોવું જોઈએ અને પ્રાણાયામનું કેટલું હોવું જોઈએ? ઓકે, યોગ પ્રેક્ટિસ એ લાઈક પ્રેગ્નન્સી છે ને એ એવો પીરિયડ છે કે અહીંયા જ તમે તમારી હેબિટ છે ને એ બનાવો ને જ્યારે, તો એ જ હેબિટ બેબીમાં આવે. તો આ ટાઈમ એવો છે કે આ ટાઈમ દરમિયાન જેટલું મધર પ્રેક્ટિસ કરશે ને એટલું જ એના સંસ્કાર એના બેબીની અંદર આવશે. ઓકે, એટલે એવું કહી શકાય કે યોગ જો યોગ સંસ્કાર છે એ માતાના ગર્ભ દ્વારા બાળકને મળે છે. ઓકે, આ માહિતી ખૂબ જ સરસ છે કે યોગ જો તમે કરતા હશો તો તમારા બાળકમાં આ સંસ્કાર આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. મેડમ, અત્યારે એક બહુ મહત્વનો મુદ્દો કહેવાય કે જે લેડીઝ ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માંગતી હોય ત્યારે એક એવો ડર છે કે મારું ફિગર બગડી જશે, પછી હું પાછી એ જ ફિગર સાઇઝ 0 કેરી કરી શકીશ કે નહીં. તો યોગ દ્વારા આ પોસિબલ છે અથવા તો પાછું આવું નવું ફિગર મેળવી શકાય છે? ઓફકોર્સ મેળવી શકાય છે. અને ઇવન હું એમ કહીશ કે જો તમને આ ચાન્સ આપતું હોય કુદરત પ્રેગ્નન્સી લેવા માટે, જો ભગવાન તમને આશીર્વાદ આપતા હોય તો ચોક્કસથી લેવા જોઈએ. કારણ કે જ્યારે એક ફિમેલ જ્યારે પ્રેગ્નેન્ટ થાય છે ને એની સાથે સાથે ઘણા બધા હોર્મોન સિક્રેશન્સ અંદર થતા હોય છે અને જો એમની પ્રેગ્નન્સી સક્સેસફુલ રહે અને એ લોકો બ્રેસ્ટ ફીડિંગને પ્રોપરલી કરાવતા હોય તો હાઈ ચાન્સીસ છે કે એ લોકોને કેન્સર થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. એન્ડ બીજું એ કે ફિગરની ચિંતા કરવાની જરૂર જ નથી હોતી કેમ કે તમારું બોડી એટલું ઇન્ટેલિજન્ટ હોય છે કે એની મેતે રિડ્યુસ કરે છે તમારું વેઇટ આફ્ટર પ્રેગ્નન્સી. આફ્ટર ડિલિવરી એની મેતે જ એ પોતાની રીતે રિડ્યુસ થતું હોય છે અને પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે નેચરલી તમારો શેપ પાછો આવી જાય છે.
ઓકે, તો પ્રેગ્નન્સી પાછળ પછીથી ઘણાને વજન વધી જાય છે, ઘણાનું જે બેબી બમ્પ જે નીકળ્યું હોય છે એ પાછું એની જગ્યાએ નથી આવતું, એટલે જે ફ્લેટ ટમી અત્યારે બધાને જોતું હોય છે એ નથી મળતું, બ્રેસ્ટ સાઇઝમાં ઇન્ક્રીઝ જોવા મળે છે. તો આ બધું યોગ દ્વારા આના નિવારણ છે? ઓફકોર્સ છે, કેમ કે તમે પ્રોપર એક્સરસાઇઝ કરો, પ્રોપર એના આસન પ્રેક્ટિસ કરો એટલે બધા જ ઓર્ગન્સ પાછા એના શેપમાં આવવાના શરૂ થઈ જાય. ઓકે, એટલે બહુ જરૂરી છે કે તમે કઈ ટાઈપની એક્સરસાઇઝ કરો છો, કે કયા ટાઈપના આસનો કરો છો, કયા પીરિયડમાં તમારે કયા ટાઈપના આસનો કરવા જોઈએ, જેથી કરીને તમને તમારો શેપ ફરી પાછો મળી જાય. ઓકે, તો તમે જે વાત કરી કે કયા ટાઈપના આસનો કરવા જોઈએ, તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર, પ્રેગ્નન્સીના 3 ટ્રાઇમેસ્ટર હોય, તો ફર્સ્ટ અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કયા કયા એવા આસનો છે જે તમારું બેબીને હેલ્ધી રાખે, સાથે સાથે તમને પણ હેલ્ધી રાખે? ઓકે, સો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે ને એ થોડું ક્રુશિયલ હોય છે. તો આમાં છે ને ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે, કેમ કે હજી બેબીનું ડેવલપમેન્ટ થતું હોય છે. રાઈટ. એટલે એના ઓર્ગન્સ હજી બનતા હોય અને બેબીનું બોડી ધીમે ધીમે ડેવલપ થતું હોય છે. તો ખૂબ જ નાની સાઈઝનું, બહુ નાની સાઈઝ હોય, લાઈક વાલના દાણા જેવું, તો શિંગદાણા જેવડું હોય. રાઈટ. બરાબર, એટલે એની પોઝિશન જે બનાવતું હોય અને તમારા બોડીની અંદર એડજસ્ટ થતું હોય, એ બધા ચાલતા હોય એમના પીરિયડ. તો આ દરમિયાન આપણે પણ ધ્યાન રાખવું પડે પ્રેક્ટિસ કરતી વખતે. કરી શકાય એવું નથી કે નથી કરી શકતા, બટ પ્રેક્ટિસ કરતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું હોય છે કે બેલી ઉપર પ્રેશર ના આવે, કે હજી સ્ટાર્ટિંગના સ્ટેજમાં એવા કોઈ સ્ટ્રેચિંગ એ લોકોએ ના લેવા જોઈએ જે ના લેવાય, જેથી કરીને એનું મિસકેરેજ ના થાય. સ્પેશિયલી એને બોડીમાં સર્ક્યુલેશન ચાલુ રહે બોડીની અંદર, એ ટાઈપના પોઝિસ એમને કરવા જોઈએ, જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન જેટલું સરસ એમના બોડીમાં થશે ને એટલું જ સરસ એમના ગર્ભાશયમાં થશે. આસન તમારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કરવા જોઈએ. ઓકે, અને સેકન્ડ અને થર્ડ માટે? યસ, સેકન્ડમાં ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ટાઈમ. એ લોકો માટે પ્રેક્ટિસ કરવા માટે એટલો સરસ પીરિયડ છે કે આ દરમિયાન એ લોકો એમની સ્ટ્રેન્થ વધારી શકે છે, ફ્લેક્સિબિલિટી અને સ્ટેમિના, આ બધું જ એ લોકો આ ટ્રાઇમેસ્ટરની અંદર ડેવલપ કરશે. અને આ ટ્રાઇમેસ્ટરની અંદર એ લોકો જેટલું ડેવલપ કરશે ને એટલું જ એને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ઇઝી ગોઈંગ થઈ જશે. ઓકે, અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં દેન અગેન એ લોકોએ થોડું કેરફુલ રહેવું પડે છે 8th મંથમાં. And after 8th month, after 36 weeks, they have to prepare more. ઓકે, એટલે જેટલું એમને સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં વર્ક કર્યું છે ને, હવે અહીંયા બધું જ એમને ઉપયોગ કરવાનો છે. જેટલું ડેવલપ કરેલું છે એ તમને અહીંયા મળશે. Yes. ઓકે, તો જેમ થર્ડ ટ્રાઇમેસ્ટરના, ધ એન્ડ ઓફ થર્ડ ટ્રાઇમેસ્ટર, સ્ટ્રેચિંગની વધારે જરૂર હોય છે, સ્પેશિયલી વેજાઇનલ સ્ટ્રેચિંગ, કે જેથી નોર્મલ ડિલિવરી કરી શકાય. તો એમાં કયા આસનો તમે સજેસ્ટ કરશો? ઘણા બધા આસનો છે. એકચ્યુઅલી અમે લોકો પહેલેથી જ એ લોકોને સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી ઘણું બધું પ્લાનિંગ જ આપો છો? આખું પ્લાનિંગ એ લોકોને થતું હોય છે. ઇવન ફર્ટિલિટી એ લોકોના પ્રોબ્લેમ હોય તો ફર્ટિલિટીથી સ્ટાર્ટ થઈ જતું હોય. અચ્છા, એટલે કે પ્રી પ્રેગ્નન્સી, વિથ પ્રેગ્નન્સી એન્ડ પોસ્ટ પ્રેગ્નન્સી, આ એક આખું પ્લાનિંગ આખું હોય છે. ઓકે, ફાઇન. પ્લાનિંગ હોય છે. ઓકે, એટલે જો એ લોકોનો પ્લાનિંગ થતો હોય કે પ્રેગ્નન્સી એમને રાખવી છે, તો પ્રી પ્લાન હોય ને તો બહુ જ સરસ રિઝલ્ટ એ લોકોને મળે છે. પછી પ્રેગ્નન્સી દરમિયાન એ લોકો જે કંઈ પ્રેક્ટિસ કરે છે, બધા જ સંસ્કાર બેબીની અંદર એટલા સરસ ડેવલપ થાય છે. અને ત્યારબાદ પોસ્ટ પ્રેગ્નન્સીમાં પણ એટલું જ એમને સરસ રિઝલ્ટ મળે છે કે એમની રિકવરી એટલી ફાસ્ટ થાય છે. ઇવન કે એ લોકોએ સી સેક્શન ઉપર જવું પડે છે, છતાં પણ એ લોકોની રિકવરી બહુ ફાસ્ટ જાય છે. ઓકે, તો વિથ યોગા પણ ઘણા બધા સી સેક્શન તરફ જતા હોય છે. ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થાય કે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પછી સી સેક્શન પછી ઘણા બધા તબક્કા એવા હોય છે કે બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. સ્ટીચીસ હોય છે, યા તો ગમ બેલ્ટ હોય છે. ત્યારે તમે કયા યોગા સજેસ્ટ કરશો કે જેથી જે મધર છે એને પણ કઈ ફ્યુચર પ્રોબ્લેમ ન થાય? તો ત્યારે એ લોકો જસ્ટ વોક કરે વધારે, સી સેક્શન હોય ત્યાં સુધી.
બને ત્યાં સુધી અમે લોકો એ લોકોને કહીએ છીએ કે હમણાં તમે પ્રેક્ટિસ ના કરો તો જેટલું કે જોઈન્ટ મુવમેન્ટ ને એવું બધું કરતા રહેવાનું જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન રહે. બટ સ્ટ્રેચિંગ કે બેલી ઉપર વેઇટ નથી લેવાનું, જે રીતે આપણે ટેક કેર કર્યું હોય પ્રેગ્નન્સીમાં એવી જ રીતે એમને ધ્યાન રાખવાનું રહેશે. અને ઓલમોસ્ટ 4-5 મંથ એ લોકોએ બહુ કેરફુલ રહેવું પડે છે. એન્ડ 6 મંથ પછી બધી જ નોર્મલ પ્રેક્ટિસ કરી શકશે. ઓકે, વેલ મેડમ, તમે જે રીતે વાત કરી કે પ્રેગ્નન્સી તમે જે આખો કોર્સ ડિઝાઇન કરો છો કે આખો એક પ્લાનિંગ આપો છો, તો એની સાથે ડાયટનું કેટલું મહત્વ છે? ખૂબ જ મહત્વ છે, ખૂબ જ મહત્વ છે. કેમ કે જેવું માતાનું ડાયટ હશે ને એટલું જ બેબી ઉપર અસર થશે. કેમ કે બેબીને જે કઈ ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ થવાના છે એ માતા દ્વારા જ થવાના છે. અને એવો ઓડકાર. હા, અને એવો ઓડકાર. એટલે એમને બહુ જ જરૂરી છે કે એ લોકો શું ફૂડ લે છે. હંમેશા અમે એમ કહીએ છીએ કે અવેરનેસ સાથે તમે જે પણ ખાશો ને એ તમને અને તમારા બાળકને બંનેને અસર થશે. એટલે હંમેશા અમે એ લોકોને કહીએ છીએ કે જાગૃતિપૂર્વક તમે જે કંઈ લો ને એ લો. બને ત્યાં સુધી ન્યુટ્રિશિયસ ફૂડ લો, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ આ બધું વધારે લ્યો. પ્રોટીન એ લોકોને અમુક ટાઈમે લેવું પડતું હોય છે તો પ્રોટીન એ વધારે પડતું લેવાનું. એટલે મીન્સ જ્યારે એ લોકોનું જે થાળી એ લોકોને બનાવે ને જે બેલેન્સ ડાયટ હોવું જોઈએ, એની અંદર બધું જ ઇન્ક્લુડેડ હોવું જોઈએ. ફાઈબર હોવું જોઈએ, પ્રોટીન હોવું જોઈએ, મિનરલ્સ હોવું જોઈએ. એ બધું જ ફૂડ એની એક થાળીની અંદર હોવું જોઈએ. રાઈટ. મેડમ, અત્યારે તમે જોશો ને કે દરેક એપમાં તમને ઓનલાઈન યોગા ક્લાસ મળી જાય છે. તો પ્રેગ્નન્સી સાથે ઓનલાઈન યોગા ક્લાસ કેટલા હિતાવહ? એકચ્યુઅલી હું ઓનલાઈન જ ટીચ કરું છું મેક્સિમમ. ઓકે, તો પોસ્ચરના પ્રોબ્લેમ આવતા હોય? નો, બિલકુલ નહીં. બીકોઝ મારા મેક્સિમમ સ્ટુડન્ટ આઉટસાઇડ છે, આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. તો એ લોકોને આઈ એમ શ્યોર કે બધાને એ ખ્યાલ આવશે કે ગુજરાતી કરતાં પણ આઈ થિંક સાઉથ ઇન્ડિયન બહુ જ અવેરનેસ છે. ઓકે. તો મારા મેક્સિમમ સ્ટુડન્ટ સાઉથ ઇન્ડિયન છે. ઓકે. તો ઓનલાઈન હોય છે ને ત્યારે અમે લોકો એટલા બધા નથી લેતા. અમારી સ્ક્રીનમાં અમે ક્લિયરલી જે લોકોને જોઈ શકીએ, એ લોકોને બરાબર પ્રોપરલી અમે નોટિસ કરી શકીએ એટલી સ્ક્રીન અમે લોકો અલાઉ કરીએ છીએ એક ક્લાસની અંદર. અને પોસ્ચરમાં બિલકુલ પ્રોબ્લેમ ન આવે કેમ કે બધા મોડિફિકેશન વાળા પોસ્ચર હોય. જે જૂના સ્ટુડન્ટ્સ હોય એ લોકોને ખ્યાલ જ હોય કમાન્ડ કે શું આવવાનું છે મેડમનો કમાન્ડ. જે નવા હોય એના ઉપર પર્ટિક્યુલર અમારું ફોકસ હોય કે હા અમને નવું છે તો આમને થોડુંક વધારે ધ્યાન દેવું પડશે. બટ કોઈ દિવસ આજ સુધી કોઈ પ્રોબ્લેમ નથી થયો. 95% મારા નોર્મલ ડિલિવરીના કેસીસ છે. વાવ, ગ્રેટ. જો તમારે પણ નોર્મલ ડિલિવરી કરવી હોય અને જો તમે અત્યારે ગર્ભવતી છો તો શ્યોર યોગા સ્ટાર્ટ કરી દો. ક્યાંય પણ તમારે અવેલેબલ નજીકમાં ઓનલાઈન ક્લાસીસ મેડમ તો લે જ છે. યોગા કરવા ખૂબ જ જરૂરી છે. મેડમ, યોગા જે બાળક અવતરે છે પછી યોગા કરતા હોય જે લેડીઝ, એમને ફીડિંગ માટે કોઈ પ્રોબ્લેમ રહે કે પછી ઘણાને ફીડિંગ બહુ જ વહેલું જતું રહે છે કે આવતું જ નથી, તો આમાં યોગા માટે કોઈ સોલ્યુશન છે યોગા દ્વારા? યા ઓફકોર્સ. કેમ કે એમને જરૂરી હોય છે પ્રોપર એક્સરસાઇઝની. ઇવન હું એ લોકોને ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ એ લોકોને જણાવતી હોઉં કે આ અમુક એક્સરસાઇઝ છે એ તમારે રેગ્યુલર કરવાની રહેશે. આફ્ટર ડિલિવરી જ્યારે એ લોકો થોડોક બ્રેક લેતા હોય છે વચ્ચે પોસ્ટપાર્ટમમાં આવતા પહેલા, તો ત્યારે મેં એ લોકોને સૂચના આપેલી જ હોય કે પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન પણ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારે આટલી એક્સરસાઇઝ કરવાની ફરજિયાત છે. સ્પેશિયલી તમારા આર્મ એક્સરસાઇઝ, શોલ્ડર એક્સરસાઇઝ અને ચેસ્ટ એક્સરસાઇઝ, ચેસ્ટ ઓપનિંગ એક્સરસાઇઝ, આ બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ હોય છે ફીડિંગ દરમિયાન. સો એ કરવાથી એમનું સર્ક્યુલેશન એ એરિયામાં જેટલું સારું રહેશે એટલું જ એમનું મિલ્કનું પ્રોડક્શન પ્રોપર રહેશે. બરાબર છે. અને બીજું એ પણ કે મિલ્કનું પ્રોડક્શન બરાબર કરવા માટે માતાએ સૌથી પહેલા એ ધ્યાન રાખવાનું કે વહેલામાં વહેલી તકે ફીડિંગ કરાવવાનું શરૂ કરવાનું. ઓછું દૂધ આવતું હોય તો પણ પ્રાયોરી જ્યારે ડિલિવરી પછી તરત જ ફર્સ્ટ ફીડ બાળકને આપવાનું. ઓછું મિલ્ક પ્રોડક્શન થતું હોય છતાં પણ એમને કરાવવાની કોશિશ કરવી. એટલે તે ચાલુ જ રાખવાનું. હા, કેમ કે જેટલું એ બેબી છે એ નિપલ સાફ કરશે ત્યારે જ
ત્યારે જ એની અંદર Milk નું production પ્રોડક્શન વધતું જાય, કેમ કે ત્યારે જ એના હોર્મોન્સ રિલીઝ થતા હોય મિલ્ક પ્રોડક્શન માટે. આ તો થઈ નોર્મલ ડિલિવરીની કે સી સેક્શન ડિલિવરીની વાત, પણ અમુક એવા કેસીસ પણ તમારી પાસે આવતા હશે કે જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય અથવા તો જેને વારંવાર ગર્ભપાત એટલે કે મિસકરેજ થઈ જતા હોય, તો એ ટાઈમે તમે કયા યોગા એમને કહો છો કે પછી યોગા કરવાનું અવોઇડ કરવાનું કહો છો? ના, અમે અવોઇડ કરવાનું નથી કહેતા, બને ત્યાં સુધી એ લોકોને અંડર ઓબ્ઝર્વેશન કરાવીએ. પહેલી વાત એ કે હંમેશા જ્યારે પણ તમે પ્રેગ્નન્સી માટે યોગ કરતા હોય અંડર ઓબ્ઝર્વેશન કરો. આઈ રિક્વેસ્ટ, બિકોઝ તમે યુટ્યુબમાં જોઈને કરી લેશો પણ ક્યારેક કંઈક પ્રોબ્લેમ થયો તો તમારી પાસે એનું સોલ્યુશન નહીં. રાઈટ. એટલે હંમેશા અંડર ઓબ્ઝર્વેશન, તમારું નોર્મલ છે બધું છતાં પણ અંડર ઓબ્ઝર્વેશન જ કરવાનું, એ બહુ જ હિતાવહ છે. બીજું, આવા જે કેસીસ હોય એ અમારા અંડર ઓબ્ઝર્વેશનમાં જતા હોય. સાવ પ્રેક્ટિસ બંધ કરવાની જરૂર નથી હોતી. એ લોકોના જોઈન્ટ મુવમેન્ટને આવી બધી અમે અમુક સ્ટ્રેચીસ એ લોકોને લેતા જ હોઈએ છીએ, બટ એ દરમિયાન સ્પેશિયલી અમે લોકો જોતા હોય છે કે એ લોકો પ્રાણાયામ અને મેડિટેશન ઉપર વધારે ફોકસ કરે, કેમ કે જે આ હાઈ ચાન્સીસ વાળા કેસીસ હોય ને, પહેલાં એની આપણે પહેલાંમાં જોઈએ ને હિસ્ટ્રી કેસીસમાં, ત્યારે આપણને ખ્યાલ આવે કે ઘણા બધા રિલેટેડ વિથ ધ સ્ટ્રેસ હોય. ઓકે, હા, ઓફકોર્સ. એટલે આ પ્રોબ્લેમ ક્યાંથી દૂર થશે તો કે જેટલું એ પોતાની અંદરનું સ્ટ્રેસ રિલીઝ કરશે એમ ધીરે ધીરે એની અંદરના જે રિસ્ક વાળા ચાન્સીસ છે ને એ ઓછા થઈ જશે. તો એના માટે અમે લોકો પ્રાણાયામ કરાવીએ, મેડિટેશન કરાવીએ, યોગ નિદ્રા કરાવીએ છીએ, બહુ જ બધી રિલેક્સેશન પ્રેક્ટિસ, અફર્મેશન્સ પ્રેક્ટિસ, આ બધા પ્રેક્ટિસીસ કરાવીએ છીએ. ઓકે, જે તમે વાત કરી કે સ્ટ્રેસ લેવલ, તો અત્યારે લગભગ દરેક મહિલાનું સ્ટ્રેસ લેવલ અપ હોય છે, કારણ કે દરેક કેરિયર કોન્શિયસ હોય છે. એઝ એ હોમ મેકર દરેક વ્યક્તિ, દરેક મહિલા અત્યારે હોમમેકર તો હોય જ, પછી એનું કેરિયર ગમે એટલું સારું હોય કે વોટ એવર એમ, તો જે ઘરની અને બહારની જવાબદારી સંભાળતી મહિલા સ્ટ્રેસની નીચે રહેવાની જ છે. તો દરેક મહિલા માટે અને એની સાથે યોગને તમે સાંકળો તો એક શું સરસ ટીપ આપશો? યોગને તમારે સાંકળો, યોગનો મિનિંગ શું છે? યુજ એ સંસ્કૃત શબ્દ ઉપરથી આવે છે અને એનો મિનિંગ જ થાય છે જોડાણ. ઓકે, જોડાણ એટલે નહીં કે તમે ખાલી તમે પ્રાણાયામ કે આસના કરો છો, એ કરતી વખતે તમે તમારી જાત સાથે જોડાણ કરો છો, તમારા માઇન્યુટ લેવલ ઉપર તમે તમારા શરીરની સાથે, તમારા માઇન્ડ સાથે, તમે બધા જ તમારા કોષો, તમારા શરીરના એક એક ઓલા સાથે તમે જોડો છો. તો જ્યારે તમે કંઈ પણ કામ કરો છો, યોગનો મિનિંગ એવો નથી કે તમે જસ્ટ ખાલી બેસી જાઓ. ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. ઓકે, ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. તો આને તમારા જીવનમાં વાળી લેવાનું છે. સવારે તમે જાગો ત્યારથી લઈને રાતને તમે સૂવો ને ત્યાર સુધી તમારે યોગ કરવાનો છે. ઓકે, તમે જે વાત કરી કે સવારે ઉઠીને રાત્રે સુવા સુધી યોગ કરવાનો છે, તો લાઈક જનરલી જે જોતા હોય છે કે સવારે ઉઠીને યોગમાં જવાનું, ફ્રેશ થઈને આવીને પછી પોતાનું રૂટીન ચાલુ, તો એમાં કઈ રીતે યોગ કરી શકાય? લાઈક યોગ એ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. ઇટ્સ નોટ જસ્ટ આસના, નોટ જસ્ટ પ્રાણાયામ, નોટ જસ્ટ મેડિટેશન. ઓકે, એ આખું વાસ્ટ સબ્જેક્ટ છે. એમાં મંત્ર પણ આવી જાય, એમાં મુદ્રા પણ આવી જાય, એમાં પ્રાર્થના પણ આવી જાય. તો જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પ્રાર્થના કરો, સૌથી પહેલા તમારી જે પ્રાર્થના હોય ને એ થેન્ક્સ હોય. થેન્ક્સગિવિંગ, કેમ કે સૌથી પહેલા તમે સવારે ઉઠ્યા એ જ સૌથી મોટો આપણો આશીર્વાદ છે. રાઈટ. તો ત્યારથી શરૂ કરવાનું છે. એટલે આ સૌથી પહેલી પ્રાર્થના આપણી થઈ ગઈ. અને પછી મેડિટેશન શું છે? મેડિટેશન સબકોન્શિયસ માઇન્ડ સાથેની ચર્ચા. Not just like this. Meditation means it's happening. It's not doing. Meditation એવી વસ્તુ નથી કે તમે કરો. Okay. It's happen. અચ્છા, એ થઈ જાય છે. હા, તમે મોબાઈલમાં મેડિટેશન કરો છો ઘણી એ થઈ જાય છે. તમે એક રીલ જોતા હોય ને પછી કન્ટિન્યુ જોવા લાગો છો. That's like તમે ક્યારેક કોઈ પણ કાર્ય 100% ફોકસની સાથે જ્યારે કરો છો ને, it's happening. It's meditation. ઓકે, તો તમે જ્યારે
સપોઝ રોટલી બનાવો છો હમ તો રોટલી બનાવતા બનાવતા તમારું ધ્યાન એકદમ જ રોટલી બનાવવામાં છે, તમારું ધ્યાન બીજે ક્યાંય નથી, then તમે મેડિટેશન કરો છો. ઓકે, એટલે જે કામ કરતા હોય ને પૂરા ફોકસ, પૂરા ડિટર્મિનેશન થી કરો એટલે મેડિટેશન છે. જી. ઓકે, એટલી સરસ માહિતીઓ આજે મને મળી છે, સાથે સાથે તમને પણ મળી છે. અપનાવવા જેવું છે જીવનમાં. યોગ એ એટલું સુંદર એક હિસ્સો કહી શકાય આપણા લાઈફસ્ટાઈલનો, અથવા તો લાઈફસ્ટાઈલ જ કહી શકાય. આજથી અને અત્યારથી જ યોગને અપનાવજો. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સો મચ. આટલી સરસ માહિતી. બધાને ખબર જ હોય કે યોગ કરવાના હોય છે, રોજ કરવાના હોય છે, પણ આપણે રોજ નથી કરતા. હુંય નથી કરતી અને 99% લોકો ચાલુ કરે છે, પણ એ દિવસો જતા એ જેનો કહેવાય ને એનો ઓરા ઓગળી જાય છે એમ. પણ આજથી દરેક વ્યક્તિ યોગ સાથે સંકળાવ અને તમારા શરીરને, તમારા મનને અને તમારા લાઈફને ખૂબ જ સુંદર, ખૂબ જ તંદુરસ્ત બનાવો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. એને કન્ટિન્યુ રાખવા માટે તમારે એક પ્રણ લેવું પડે. રાઈટ. લાઈક જો હું આ નહીં કરું ને તો સવારમાં બ્રેકફાસ્ટ નહીં કરું, જો હું આ નહીં કરું તો હું ડિનર નહીં કરું. રાઈટ. તો આવો પ્રણ લેશો ને તો ઓટોમેટિકલી એ વણાઈ જશે. Right. અધરવાઇઝ તમે હંમેશા એમાં સ્ટ્રગલ કરતા રહેશો કે મારે ક્યારે પ્રેક્ટિસ કરવી, હું આ ટાઈમે કરું, પેલા ટાઈમે કરું. નો, તમારે નહીં તે જનરલી કેવું થતું હોય છે, સ્પેશિયલી ફોર લેડીઝ, મેં જોયું છે, મેં અનુભવ્યું છે, આસપાસમાં પણ એવું આપણને જોવા મળે કે 6-8 મહિના કર્યું ને બોડી સરસ થઈ ગયું, રિડ્યુસ થઈ ગયું, હવે મને બોડીમાં કંઈ તકલીફ નથી, ઇટ્સ ઓકે, હવે ચાલશે. વળી પાછા 2-3 વર્ષ નીકળી ગયા, વળી પાછું કંઈક તકલીફ દેખાય એટલે પાછું જીમ જોઈન કરવાનું, યોગ સેન્ટર સ્ટાર્ટ કરવાના, મેડિટેશન સેન્ટર્સ ચાલુ કરવાના, આવું બધું થતું હોય છે. હવે તો ઝુમ્બા છે, ઘણું બધું અવેલેબલ છે માર્કેટમાં એમ. પણ કહીએ ને કે ઝુમ્બા એટલે ડાન્સ સ્ટેપ્સ કે ફાસ્ટ તમારે કેલરી બર્ન કરવાના, કે કોઈ તમે જીમમાં જાઓ તો અલગ અલગ જે મશીન ઉપર તમે વર્ક કરવાનું, એની વ્યાખ્યા બધાની બહુ સીમિત છે. પણ યોગની વ્યાખ્યા જે તમે આજે આપી કે સવારથી લઈને રાત સુધી તમે યોગ કરી શકો, યોગને તમારા લાઈફમાં સાંકળી શકો, એ આજે દરેકના જીવનમાં એ ઉતારવા જેવું છે. થેન્ક યુ સો મચ. તમારી પાસેથી ઘણી બધી જાણકારી એવી મળી કે કદાચ પહેલા નહીં સાંભળી હોય કે નહીં ક્યારેય વાંચ્યું પણ નહીં હોય ક્યારે. થેન્ક યુ સો મચ. અંતર્મનના દર્શકો અને હું સ્પેશિયલ તમારા આ આખું જે આજનું પોડકાસ્ટ છે એની માહિતી છે એના માટે તમારા ખૂબ ખૂબ આભારી રહીશું. થેન્ક યુ.